ગુજરાત નહીં, આખા ભારતની અંદર આવા પ્લેટ ઉપર કોઈ જો પુલ હોય તો મને એવું લાગે છે કે આ પહેલો પુલ છે. હેવી વાહનો જ્યારે અહીંથી નીકળે છે ત્યારે આ પ્લેટ, લોખંડની જે પ્લેટ છે એ 2-3 ફૂટ ઊંચી થઈ જાય છે. આ જે પ્લેટ છે ને પહેલા તો 1 ફૂટની હતી, હવે એ વધીને 7 ફૂટની થઈ ગઈ છે. અને જ્યારે આ પ્લેટ ઉપરથી ગાડી જાય ત્યારે આખી વાઇબ્રેટ થતી હોય છે, એટલે એનાથી બીક લાગે. વડોદરા અને આણંદની વચ્ચે મહીસાગર નદી ઉપર બનાવેલ ઓવરબ્રિજ તૂટી ગયો હતો અને એમાંથી કેટલાક જણાના મૃત્યુ થયા છે. પણ કદાચ સરકાર સુરતમાં પણ રાહ જોઈ રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સુરતમાં તાપી નદી ઉપર બનાવેલો ઓવરબ્રિજ કઈ હાલતમાં છે ને વર્ષોથી છે. હું તસવીરોના માધ્યમથી આપણે જણાવી રહ્યો છું. અત્યારે આપ જોઈ શકો છો તાપી નદી ઉપર બનાવેલ આ બ્રિજ ઉપર આ લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે. અહીંથી જ્યારે પણ વાહનો પસાર થાય છે પ્લેટ જમ્પ કરે છે અને વાહનોને પણ ઝટકો લાગે છે, નાના વ્હીકલ્સ હોય, મોટા વ્હીકલ્સ હોય. અને આ પરિસ્થિતિ વર્ષોથી અહીંયા રહી છે, કોઈ આજની વાત નથી. પણ આજે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે, અગાઉ પણ ગુજરાત તક લઈને ખબરો તો બતાવી હતી, પણ આજે એટલા માટે ચર્ચા છે કે ગુજરાતમાં એ જે ઇન્સિડન્ટ બન્યો છે એમાં કેટલાક નિર્દોષ લોકોના જીવ ગયા છે. અને અત્યારે અમે જે ઉભા છીએ કામરેજ વિસ્તારમાં તાપી ઉપર બનાવેલ ઓવરબ્રિજ, આ તસવીરો છે. આ બ્રિજ ઉપર પણ વર્ષોથી બનાવેલો આ બ્રિજ છે. અત્યારે આપ જોઈ શકો લોખંડની પ્લેટ મૂકેલી છે અને પ્લેટ ઉપરથી વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે. કેટલો જોખમ ભરો હોઈ શકે છે. સ્થાનિક લોકો અમારી સાથે છે, વાત કરીશું તેઓ શું કરી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ જેડી કથિરિયા. કથિરભાઈ, આ જે લોખંડની પ્લેટ મૂકવામાં એને લઈને કેટલો અહીં લોકો ડરમાં વાહનો ચલાવતા હોય છે? અહીંયા લગભગ આ 1 વર્ષથી ઉપર થઈ ગયું છે કે આ પ્લેટ નાખેલી છે. અને તમે જોઈ શકો કે કોઈ પણ જગ્યાએ આખા ગુજરાત નહીં, આખા ભારતની અંદર આવા પ્લેટ ઉપર કોઈ જો પુલ હોય તો મને એવું લાગે છે કે આ પહેલો પુલ છે. પુલ ઉપર આટલો જોખમી વાહનો કે બહુ મોટા વ્હીકલો ચાલે છે, લગભગ 50-100, 70 ટનના વાહનો ચાલે છે. અને આ વાહન આ બ્રિજ ઉપર આટલું જોખમ લેવાય પણ નહીં. પણ ખબર નથી કે સરકાર નિંદરમાં છે કે ઊંઘમાં ઝડપા. હવે ગમે ત્યારે આ બનાવ બનશે ને ત્યારે એવું મને લાગે છે કે આખા ગુજરાતની અંદર જે બનાવ ન બન્યો હોય એવો અહીંયા બનશે એવું દેખાય. તો કેટલો ડર લાગે છે જ્યારે અહીંથી વાહન લઈને પસાર થાવ છે? કેટલો બીક લાગે છે? અમારે તો અમારી ફેક્ટરી પીપોદરા છે, અમારે તો કાયમી અહીંયા જવાનું હોય. જ્યારે પણ આ પુલ પસાર કરીએ છીએ ત્યારે એક જ વસ્તુનો અમને ડર સતાવી રહ્યો છે કે ખરેખર અહીંયા આ જે પુલ કાજે પડ્યો એવી હાલત અમારી કદાચ ન થાય એવું અમને રોજ ડર લાગે છે. આપનું નામ શું છે? ચેતનભાઈ દવે છે મારું નામ. કેટલી બીક લાગે જ્યારે આ બ્રિજ પરથી પસાર થાવ ત્યારે? અહીંયા અમારો તો જે અહીંયા ધોરણપાડી ગામમાં મારે સ્કૂલ છે, બરાબર, મારે તો રોજનું અહીંયા અવર જવર થાય છે. એટલે અહીંયા અમે મોતના ભયના હેઠે રોજ એવરી ડે રોજે અમે અહીંયા વાહન ચલાવીએ છીએ. લગભગ મારે અહીંયા 25 વર્ષ થઈ ગયા રોડ પર, બરાબર. છેલ્લા લગભગ 5 થી 7 વર્ષથી હું આ જે પરિસ્થિતિ જોઉં છું અત્યારે, બરાબર. હેવી વાહનો જ્યારે અહીંથી નીકળે છે ત્યારે આ પ્લેટ, લોખંડની જે પ્લેટ છે એ 2-3 ફૂટ ઊંચી થઈ જાય છે. એટલે પાછળ જે વાહન આવતા હોય એ વાહનને પણ ભય લાગે છે, ચલાવનારને ભય લાગે છે. હવે આ ગંભીરામાં જે દુર્ઘટના ઘટી છે, બરાબર, એમાં 20 થી 22 લોકો એક્સપાયર થયા છે, બરાબર. હવે અત્યારે આ જગ્યા પર તાપીના બ્રિજ પર આવી દુર્ઘટના ન બને આગળ જતા એવા સરકારને અમારી નમ્ર વિનંતી છે કે હવે સત્વરે આ પુલનું જે કંઈ કરવાનું થાય એ રિનોવેશન અથવા જે કંઈ મરમ્મત કરવાની થાય તો એ કરે, સત્વરે કરે એવી અમારી નમ્ર અપીલ છે. તો બિલકુલ સ્થાનિક રહેવાસીઓ છે, હું ફરીથી આપણે પ્લેટ બતાવી રહ્યો છે, કારણ કે અમે અત્યારે અહીંયા ઊભા છે ને એટલો જોરદાર ઝટકા લાગે છે. બ્રિજમાં વાઇબ્રેશન આવી રહ્યા છે, કારણ કે મોટા વ્હીકલ્સ પસાર થાય છે. અને નેશનલ હાઈવે નંબર 48 છે જે મુંબઈ અમદાવાદ તરીકે ઓળખાય છે. અને 48 નંબર ઉપર અત્યારે આ જે પ્લેટના સહારે આ બ્રિજ આખો ચાલી રહ્યો છે. આ જ્યારે આપ અમદાવાદથી કે બરોડા બાજુથી સુરત કે મુંબઈ બાજુ જાઓ ત્યારે આ પ્લેટો મૂકવામાં આવેલી છે. બંને સાઈડ બ્રિજ ચાલુ છે, પણ આ સાઈડ જ પ્લેટ મૂકવામાં આવી છે. જ્યારે કે સ્થાનિક જણાવી રહ્યા છે કે 5 થી 7 વર્ષથી આવી પરિસ્થિતિ છે. શું નામ છે આપનું ભાઈ? રૂપેશ દેશમુખ. રૂપેશભાઈ, કેટલી તકલીફો પડે છે જ્યારે ડર લાગે છે અહીંથી પસાર થાય ત્યારે? અહીંયાથી પસાર થતી સમયે ચોક્કસપણે ખૂબ જ ડર લાગે છે, કેમ કે આ જે પ્લેટ છે ને પહેલા તો 1 ફૂટની હતી, હવે એ વધીને 7 ફૂટની થઈ ગઈ છે. અને જ્યારે આ પ્લેટ ઉપરથી ગાડી જાય ત્યારે આખી વાઇબ્રેટ થતી હોય છે, એટલે એનાથી બીક લાગે કે ક્યારેક બ્રિજ ધસી તો નહીં જાય. કેમ કે આજની જે ઘટના એવી છે મહીસાગર આણંદના બ્રિજની,
બરોડા અમદાવાદના મહીસાગર નદીના ઉપરના બ્રિજની, એને જોઈને ચોક્કસપણે લાગે કે અહીંયા તો ટ્રાફિક ફૂલ હોય છે. આ સૌથી હાઈએસ્ટ ટ્રાફિક વાળો બ્રિજ છે. અહીંયાથી ટોલ નાકું પણ બાજુમાં જ છે. IRB ના અધિકારીઓ અહીંયા આવતા નથી, કોઈ જોતા નથી. કોઈ આ બ્રિજને બંધ કરીને તાત્કાલિક બીજા કોઈ રસ્તાને ઓપન કરવું જોઈએ એવી મારી ઈચ્છા છે. તો બિલકુલ અત્યારે આપ જોઈ શકો છો કે આ જે બ્રિજ છે અને બીજી સાઈડમાં પણ હું આપને તસવીરો બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે અત્યારે હાલ અહીં ટ્રાફિક રોકવામાં આવ્યો છે. અત્યારે આપ જોઈ શકો છો આ કેટલી હદે અહીં તૂટેલું બ્રિજ છે. અત્યારે આપ જોઈ શકો છો અહીંથી કેટલી હદે તૂટેલું બ્રિજ છે અને આ અહીંયા કોઈ પણ જાતનો સપોર્ટ નથી. અહીં તો આ જે લોખંડની જે ગ્રીલ છે તમને જોવા મળી રહી છે, પણ અત્યારે અહીં કોઈ પણ પ્રકારનું બેરીકેડ મૂકવામાં નથી આવ્યું છે. એટલે થોડી બી તમારાથી ચૂક થાય તો સીધા તમે તાપી નદીમાં જઈ શકો છો. સીધા જ અહીંયા તાપી નદીમાં જઈ શકો છો. એટલે કોઈ પણ જાતનો અહીંયા બેરીકેડ મૂકવામાં નથી આવ્યા છે. તો આ તસવીરો સુરતના કામરેજ વિસ્તારની છે. અત્યારે આ કામરેજ વિસ્તારમાં આપ જોઈ શકો છો કઈ પ્રકારની હાલતમાં લોકો જે નેશનલ હાઈવે નંબર 48 છે ત્યાંથી લોકો પસાર થઈ રહ્યા છે. તો આ તસવીરો પ્લેટ જો અગાઉ આ જે પ્લેટ છે એનું સાઈઝ 1 ફીટનું જ હતું ને હવે જે સાઈઝ છે એનો 7 ફીટનું થઈ ગયું છે. તો અત્યારે આપ જુઓ કે એની જે પહોળાઈ છે 7 ફીટની થઈ ગઈ છે અને લંબાઈ જે છે તો છે જ હાઈવેની જે રોડ પ્રમાણે છે. તો સુરતમાં આ પ્રકારની પરિસ્થિતિમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. કામરેજ વિસ્તારની આ તસવીરો છે. નેશનલ હાઈવે નંબર 48 નંબરની તસવીરો છે. તો કેટલું જોખમી કહી શકાય અને છેલ્લા વર્ષોથી 7 વર્ષથી આ હાલતમાં વાહન ચાલકો અહીંથી વાહનો લઈને પસાર થતા હોય છે. પણ કદાચ સરકારની ઊંઘ હજુ પણ જે છે ઉડતી નથી, કારણ કે ઊંઘ ત્યારે જ ઉડશે જ્યારે કોઈ ઇન્સિડન્સ બને છે. જેમ કે આજે જે ગુજરાતમાં ઘટના બની છે પુલ જર્જરિત હતો એને લઈને પણ અગાઉ પર ફરિયાદો થઈ હતી, પણ સરકાર જાગી નથી, પુલ ચાલુ રાખ્યો હતો. ને અહીં પણ આપ જોઈ શકો છો પ્લેટના સહારે ઓવરબ્રિજ ચાલી રહ્યો છે. આવનારા દિવસોમાં ભગવાન ન કરે, નર કરે, નારાયણ કરે કે કોઈ આ પ્રકારની ઘટના થાય ને કોઈને જીવ જોખમમાં મુકાય. પણ સુરતમાં હાલ આજે તસવીરો આપ જોઈ શકો છો. ચોક્કસપણે લોકો જે અહીંથી પસાર થાય છે એમને અહીંથી ડર લાગે છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.